નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશભાઈ કનારા, ખેડૂત મોલ ગોંડલ અને બાબરા. ખેડૂત મિત્રો, આ બધાને અનુભવ હશે કે ઘણી વખત ખેતીની અંદર નિરાત રાખવામાં પણ ફાયદો છે, અથવા તો બહુ ઉતાવળથી આપણે આ એક ખેડી નાખ્યું ને બીજું કરી નાખીએ ને પાછું નવું વાવેતર કરી દઈએ, ઈ પૂરું થયું હોય ત્યાં સવારે પાછું બીજું વાવેતર કરી દઈએ. આવી ઝડપથી આપણે બધા અત્યારે ખેતી કરી રહ્યા છીએ. મારે આજ તમને આ એક સરસ મજાનું ખેતર બતાવવું છે. જો તમને ખ્યાલ હશે કે આ આખું ખેતર જે દેખાય છે લીલું છમ, તો આ મગફળીનું ખેતર છે. આપણે મગફળીની જ બધા ખેતી કરીએ છીએ, સમજ્યા? તો આ પરિસ્થિતિ અત્યારે આવી સરસ મજાની મગફળી છે, તો કઈ રીતે થઈ છે? આ અત્યારે આ રીતના સુયા સરસ મજાના છે. આ સુયા જોતા 66 નંબર મગફળી લાગે છે. આ જે છે એ ગોંડલની બાજુમાં જે બાંદ્રા ગામ છે, ત્યાંના એક સતીશભાઈ રૈયાણી નામના જે ખેડૂત છે એની વાડી છે. આ મગફળીનું એને વાવેતર નથી કર્યું, એની પાસે જાજી જમીન છે, એટલે આ મગફળી છેલ્લે વરસાદમાં પલળી અને મોડી નીકળેલી હતી. પછી જે આપણે મગફળી તૂટી જાય છે, એ તૂટી ગયા પછીના જે અરોડા હોય, આપણે જે અરોડા ઉગે, એ અરોડામાંથી આ મગફળી બનેલી છે. પાછું તમે જોવ તો અત્યારે એની પોઝિશન પણ પછી સતીશભાઈ આની અંદર માવજત કરી અને થોડું ઘણું કદાચ ઉપરથી છંટકાવ કર્યા છે, પણ અત્યારે આની અંદર આ દોડવા થઈ ગયા છે. સતીશભાઈ આમાં મગફળી લીધી, પછી અહીંયા તમને જો આ તુવેરના ઠૂઠા દેખાય છે. આ આંતરપાકમાં તુવેર હતું, એ તુવેરે લેવાઈ ગઈ, એ વઢાઈ ગઈ. પછી આ જે અરોડા ઉગ્યા હતા એને એમને એમ રહેવા દીધા, એ અત્યારે એની આ ત્રીજી મોસમ લેવાઈ ગઈ. સતીશભાઈ આવી ગયા. સતીશભાઈ, આમાં તમે વધારાનું શું કર્યું? આ અરોડા નીકળ્યા ને પછી તમને જે કઈ મગજ આયલું, તો પછી કઈ રીતે તમે આમાં આગળ વધ્યા હતા? અત્યારે તો આ મગફળીમાં હવામાન સારું હતું, એની રોનક સારી હતી એટલે કીધું રાખી હતી. નકર તો દર વર્ષે કઈ અરોડા રાખતા નથી. પણ આ ઉગી એવા ટાઈમે કે જેનું હવામાન આવ્યું ને ત્યારે, નકર એકવાર તો અમે રાપલીને ખેતર ચોખ્ખા જ હતા. તો ટૂંકમાં ખેતર ચોખ્ખું હતું, ઈ પછી એટલે કયા સમયગાળામાં ઉગી છે? આ ઉગી છે બીજા મહિનાની સ્ટાર્ટિંગમાં, બીજા મહિનાના જાન્યુઆરીના એન્ડમાં. હા, જાન્યુઆરીના એન્ડમાં ઉગી. હા, એન્ડમાં ઉગી. તો એમ સમજો કે જૂનમાં આપણું વાવેતર હોય. હા, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને સપ્ટેમ્બરમાં હાર્વેસ્ટિંગ થયું તમારી મેન 66 નંબરનું. પછી તુવેરનો પાક તમારો આંતરપાક હતો. એટલે પછી અમે હાથી આખી ખાતર વાવીને ખેતર જમલું ક્યારેય ચોખા જ હતા, એકી ક્યાંય માંડવી નહોતી. પણ આ માંડવી પાછળથી ઉગી. આ મગફળી પાછળથી ઉગેલી, વચ્ચેના તો ઉંમર થઈ જાય ને, 2.5 થી 3 મહિના છે એ ડોર્મન્સી પીરિયડમાં એમને રહી પડી. ડોડવા જે કે દાણા છે એ જમીનમાં પડ્યા રહ્યા. એનું જે અનુકૂળ હવામાન આવ્યું જાન્યુઆરીની નજીકનો સમયગાળો, ત્યારે ઓટોમેટિક એને જર્મિનેશન લીધું અને જે આ છૂટા છવાયા દાણા હતા એ અત્યારે છોડવા મોટા થયા એટલે એક ધારો ક્યારો ભરાઈ ગયો લાગે. સતીશભાઈ મને 1-2 વખત કીધું હતું કે આ રીતે આપણે થયું છે તો એમાં કઈ રીતે આગળ વધવું, પણ ખરેખર આ જે છે એ એક ખેડૂતોને જોતા નવાઈ લાગે ને, સમજાય? એટલે ક્યારેક કેવું હોય કે બહુ ઉતાવળ કરી જવામાં ફાયદો નથી. નિરાત રાખીને તમે અમુક વસ્તુ જે છે એ આપણને મળે એ આપણે લેવી જોઈએ. આ જોઈએ તો આમ જોવું તો તમે આ જનરલી ખેડૂતે વાવેતર કર્યું હોય એવું જ લાગે. એટલું બધી કઈ હાવ પારવું નથી. અને અહીંયા થોડું ઓછું છે, આગળ તો હાવ જગ્યા જ નથી, આગળ જતા ઘાટું છે. અને આ એની જે બેઠક જો અત્યારે જે મગફળીના વાવેતર થયેલા છે, ઉનાળુ જે વાવેતર થયા છે, તો એની અંદર આટલી જ બેઠક થતી હોય છે, એનાથી વધારે નથી. અત્યારે કોઈ હશે નહીં, અને હશે નહીં. અત્યારે બધાને જમીન. તો ખાસ કહેવાનો મતલબ એ છે કે ઘણી વખત ખેતીની અંદર બહુ ઉતાવળ પણ સારી નથી. ક્યારેક આપણને જે આવો ફાયદો ભલે બધી રીતે ન થાય, ધીરજના ફળ મીઠા હોય છે. એટલે આ એક ખાસ તમને બતાવવા માટે છે. એવું કઈ જરૂરી નથી કે તમારે આવું કરવું જ જોઈએ, પણ ક્યારેક બાય ચાન્સ ક્યારેક તમારે પણ તમારા ખેતરની અંદર જાજી જમીન વાવતા હોય અને ક્યારેક એવું બને કે ત્યાં તમે પહોંચી ના હાગો, કામમાં ન પહોંચાણું હોય અને આવું ઉગી જાય તો એને રાખવાનું. એટલે કદાચ આ માની લ્યો કે મગફળી ભલે વધારે થશે પણ 10 મણે વીઘે થઈ તો એ સતીશભાઈ માટે તો ફાયદારૂપ જ છે ને. કાંઈ આપણે કર્યું પાણી 2 પાણ ભાઈ જ બસ, સમજ્યા? પણ તોય આ જોતા આ મગફળીનો ઉતારો છે ને ખરેખર ખૂબ સારો આવે એમ છે. તો આવી વસ્તુ ઘણી બધી ખેતીની અંદર બને છે. ચોમાસે આટલી બેઠક નહોતી. અને આ જે વેરાયટી જે છે એ પણ 66 નંબર છે કે જે ખેડૂતો જે છે આનું પોતે વાવેતર અલગથી કરે છે સારા ભાવ લેવા માટે. તો સતીશભાઈને આનો ફાયદો થયો છે, જે સુસુપ્ત અવસ્થામાંથી જાન્યુઆરીમાં જે ઉગાવો થયો અને ફિલ્ડ જોતા પણ સારું છે.
એવું નથી કે ફિલ્ડ તમને જોવું તો ના ગમે. સરસ મજાની અત્યારે ઉનાળે જે મગફળીની પોઝિશન હોય એ પ્રમાણેની પોઝિશનની અંદર આ ઉભું છે. આભાર.